જય માતાજી મિત્રો, આજે આપણે જાણશું ચૈત્ર મહિનામાં પાંચમને દી આવતું માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાનું વ્રત શ્રી પંચમી વ્રત વિશે। એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં। મિત્રો, શ્રી પંચમી વ્રત ચૈત્ર માસની સુદ પક્ષની પાંચમ તિથિએ કરવામાં આવે છે। આ દિવસે ધનના દેવી લક્ષ્મી માતાની પૂજા આરાધના કરવાથી મનોવાંછિત ફળ મળે છે તથા સાધકને શ્રી માતાજીના આશીર્વાદ મળે છે। આ દિવસે ધનની અધિષ્ઠાતી દેવી મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના ભક્તોએ વ્રત રાખીને રાત્રે માતા લક્ષ્મીનું વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ। શાસ્ત્રોમાં લક્ષ્મી માતાજીના સ્વરૂપને ખૂબ જ સુંદર અને પ્રતિભાશાળી જણાવ્યું છે। દેવી લક્ષ્મીજીની પૂજા દરિદ્રતા દૂર કરવા માટે મદદ કરે છે। લક્ષ્મીજીના વૈભવથી અધિષ્ઠાતી દેવી પણ કહેવામાં આવે છે। જીવનમાં આર્થિક તંગી, નોકરી, વ્યવસાય નિષ્ફળ કે કોઈ આર્થિક સંકટ હોય તો આ વ્રત કરી શકાય છે। આ શ્રી પંચમીને દિવસે લક્ષ્મી માતાજીના અનેક સ્તોત્ર જેમ કે કનકધારા સ્તોત્ર, લક્ષ્મી સ્તોત્ર, લક્ષ્મી સૂક્તમનો પાઠ કરવો જોઈએ। એવું માનવામાં આવે છે કે શ્રી પંચમીથી કરવામાં આવેલા આરાધના દ્વારા લક્ષ્મીજીને સ્થાયી રીતે આપણે પ્રાપ્ત થાય છે અને આરાધના ક્યારેય નિષ્ફળ જતી નથી। ભક્ત દ્વારા સાચા શ્રદ્ધા અને નિષ્ઠાભાવથી કરવામાં આવેલી ભક્તિ શ્રદ્ધાળુઓને લાભ આપે છે। હવે આપણે આ વ્રતની પૂજા વિધિ જોઈએ। ધન સંપત્તિ તથા સમૃદ્ધિની પ્રાપ્તિ કરવા માટે શ્રી પંચમીની પૂજન કરવામાં આવે છે। લક્ષ્મીજીને ધન સંપત્તિની અધિષ્ઠાતી દેવીના રૂપમાં પૂજવામાં આવે છે। લક્ષ્મીજી તે જેના પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે છે, દરિદ્રતા, નિર્બળતા અને સંકટોમાંથી મુક્તિ થઈ જાય છે। શ્રી પંચમીના વ્રતની વિધિ શરૂ કરતાં પહેલાં પ્રાપ્ત કાળે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઈ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ। વ્રતનો સંકલ્પ કરતી વખતે લક્ષ્મીજીને કોઈ પણ મંત્રનું ઉચ્ચારણ કરવું। પૂજા દરમિયાન માતા લક્ષ્મીજીની પ્રતિમાને સ્થાપન કરવી, ત્યારબાદ તેમને પંચામૃતથી સ્નાન કરી શુદ્ધ જળથી સ્નાન કરાવવું। પછી વિવિધ પ્રકારની પૂજન સામગ્રી ચંદન, અક્ષત, દુર્વા, નાળાચળી, સોપારી, નાળિયેર, કમળ પુષ્પ અને લાલ પુષ્પની માળા પહેરાવી। વિવિધ પ્રકારની મીઠાઈઓ, સૂકા મેવાનો ભોગ ધરાવવો। આટલું કર્યા પછી વ્રતધારીએ બ્રાહ્મણો તથા સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવવું તથા યથાશક્તિ દાન આપવું જોઈએ। આ રીતે વ્રત પૂર્ણ થાય છે। જે વ્યક્તિ આ વ્રત કરે છે તેને અષ્ટલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે। આ વ્રતને સતત કરતા રહેવાથી વિશેષ શુભ મળે છે।